તો જે યાત્રા છે અંત તરફ જઈ રહી હોવાની વાત તેઓએ કહ્યું કે પરિવારનો સહયોગ પણ મળ્યો, કારણ કે પહેલી વખત આવી યાત્રા હતી, 10 દિવસની આ ધાર્મિક યાત્રા પગપાળા તેઓ કરીને આગળ જઈ રહ્યા હતા અને ત્યારે પરિવારનો જ્યારે સપોર્ટ મળ્યો છે, લોકો જે ત્યાં પહોંચ્યા હતા તે તમામ લોકો જે છે તેઓ તેમની સાથે જોવા મળ્યા, તેમના મિત્રો પણ તેમની સાથે આ યાત્રામાં જોડાયા હતા, તેમની સાથે પણ ન્યૂઝ 18 સંવાદદાતા સહયોગીએ વાત કરી હતી। શું કહ્યું હતું સંભળાવે। तो आनंद जी के साथ उनके फ्रेंड्स भी जुड़े हैं। हमेशा कहते हैं कि दोस्त सुख और दुख में हमेशा साथ रहते हैं। ये खुशी की घड़ी है, पैदल चल रहे हैं। कभी ऐसी पैदल यात्रा की है आपने शिखर? नहीं, आनंद भाई के साथ चल रहे हैं, बहुत आनंद मिल रहा है, बहुत खुशी हो रही है। द्वारकाधीश मंदिर हम जा रहे हैं, बहुत खुशी की बात है, हम पहुंचने ही वाले हैं जी, लेकिन साथ में जुड़े हुए सारे दोस्त जी। बहुत दोस्त के लिए क्या कहेंगे, इस दोस्ती की मिसाल के लिए क्या कहेंगे आप? दोस्त है वो इतनी अच्छे काम कर रहे हैं, इतने अच्छे तरीके से चल रहे हैं, बहुत खुशी मिल रही है और उनके साथ में हम छोटे से तरीके में कुछ भी जुड़े हुए हैं तो अच्छा लग रहा है जी। कभी ऐसा सोचा था कि इस तरह से यात्रा होगी और आप उनके साथ चलेंगे, या फिर अनंत जी ने कभी आपको कहा था, इस तरह का कोई ड्रीम आया या फिर द्वारका जाना है, ऐसा कुछ कहा था आपको? उनके साथ में उन्होंने कहा था जहाँ जहाँ जाते हैं वो मंदिर में हम उनके साथ में जाते हैं, हमारा सौभाग्य है तो खुशी मिलती है जी। शुक्रिया आपका। तो दोस्त भी उनके साथ जुड़े हैं, पूरी दोस्तों की टोली यहाँ पर दिख रही है आनंद जी के साथ, और पूरे द्वारका नगरी वो जा रहे हैं, द्वारकाधीश के दर्शन करेंगे और मन्नत भी मांगेंगे कि जो हो सब अच्छा हो। कैमरामैन पंकज के साथ संध्या पंचाल, न्यूज़ 18 द्वारिका। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા હતા, તમામ લોકો છે તે તેમની સાથે જોવા મળી રહ્યા છે, મિત્રો તેમની સાથે જોવા મળી રહ્યા છે અને હવે તેઓ ટૂંક સમયની અંદર જ દ્વારકામાં આરતી કરતા પણ નજરે પડશે, કારણ કે જે યાત્રા છે તે અંતિમ તબક્કામાં હોવાની વાત તેઓએ કરી। તેઓએ એ વાત કરી છે કે પરિવારના સહયોગ વગર આ શક્ય ન હતું, પરિવારનો સહયોગ મળ્યો છે, પરિવારનો ઉલ્લેખ તેઓએ યાત્રા દરમિયાન અનેકવાર કર્યો છે। जयो मां जगदंबे रूप बहुचड़ी अम्बा मां बहुचड़ी अम्बा तो कबीरव सोही તો હાલમાં દ્રશ્યો પણ જે જોઈ રહ્યા હતા, ખુદ આરતી કરતા હોય, ભજન કરતા હોય, તે કરતા કરતા તેઓ પહોંચી રહ્યા છે, તે વાત જે છે તે અહીંયા દ્રશ્યોથી ઓડિયો જે આવી રહ્યા છે, જે તમને અવાજો સંભળાઈ રહ્યા હતા તેમાં પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ખુદ તેઓ આ સૂત્રોચ્ચાર મંત્રોચ્ચાર કરતા તેઓ આગળ વધી રહ્યા છે। બસ દ્વારકા નગરી હવે 4 ડગલા દૂર છે અને આનંદજીને આપ સાંભળી રહ્યા છો કે દ્વારિકામાં કોણ છે રાજા રણછોડ। આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, નીતા અંબાણી પણ તેઓ પહોંચ્યા છે, માતાના આશીર્વાદ લીધા હતા અનંતે, તેઓ તેમની સાથે હવે યાત્રામાં જોડાઈ ગયા છે। નીતા અંબાણી પણ, પત્ની પહેલા રાધિકા અંબાણી પણ તેમની સાથે જોવા મળ્યા હતા, હવે તેમના માતા નીતા અંબાણી પણ જે છે તે જોડાઈ ગયા છે અને દ્રશ્યોથી તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે અંબાણી પરિવાર જે છે તે દીકરાની આ યાત્રામાં હંમેશા સાથે રહ્યો, તેમની જે વાત હતી તે વાત હવે અહીંયા આગળ ફલીફત થતા જોવા મળી રહી છે। સૌથી વધારે મહત્વની વાત છે કે સીધા જ દ્રશ્યો અમે, આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આનંદ તેમના પત્ની સાથે, તેમના માતા સાથે આ યાત્રા અંતિમ ચરણમાં જે છે તે જોવા મળી રહી છે અને હવે તેઓ ટૂંક સમયમાં પહોંચી જશે મંદિરમાં, દ્વારકાના દ્વારે પહોંચશે આનંદ અને ત્યારબાદ આરતી કરતા પણ જોવા મળશે। સહપરિવાર તેઓ આ યાત્રામાં સાથે રહ્યા છે તેવી વાત કરતા આવ્યા કે મનમાં તમામ લોકોને હું સાથે લઈને ચાલી રહ્યો છું, હું જામનગર વાસી છું, ગુજરાતી છું અને પહેલી વખત આ પદયાત્રા કરી રહ્યો છું દ્વારકા સુધીની 10 દિવસની આ યાત્રામાં અનેક વાતો મને જાણવા મળી, મારો પહેલો વખતનો અનુભવ રહ્યો છે, પરંતુ એ તમામની વચ્ચે આપ જુઓ હવે પત્ની બાદ માતાનો પણ સાથ આ યાત્રામાં મળી ગયો છે। તમામ લોકો ભજન કીર્તન કરતા આગળ વધી રહ્યા છે, જે અત્યારના પણ આપ જોશો દ્રશ્યોમાં તો આપને ખ્યાલ આવશે કે ખુદ નીતા અંબાણી પણ ભજન કીર્તન કરતા જોવા મળી રહ્યા છે, મંત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે। આ એ ક્ષણની તસવીર કે જ્યારે તેઓ પત્ની સાથે ચાલી રહ્યા હતા અને હવે પત્ની અને અનંતની સાથે તેમના માતા પણ જોડાઈ ગયા છે અને આજે આખી જે સનાતની યાત્રા ખુદ માનતા હતા કે એક અલગ રીતની યુવાઓ માટે ભગવાનના ચરણો માટેની આ યાત્રા છે કે તેઓ તેમના ચરણોમાં જાય, શીશ ઝુકાવે અને ભક્તિ, શક્તિ, સનાતન સંસ્કૃતિ ભેગી રાખી આખી એક યાત્રા કાઢવામાં આવી હતી। આ યાત્રાના અંતિમ ચરણોના દ્રશ્યો હવે અમે આપને બતાવી રહ્યા છે।
બસ દ્વારકા નગરી હવે 4 ડગલા દૂર છે અને અનંતજીને આપ સાંભળી રહ્યા છો કે દ્વારિકામાં કોણ છે, રાજા રણછોડ છે અને બસ એ જ અત્યારે આપ જોઈ શકો છો કે અનંતજી સાથે લોકો પણ જોડાયા છે અને સાથે જ જ્યાં જ્યાં ગયા છે ત્યાં તેમનું સ્વાગત થઈ રહ્યું છે અને અત્યારે એમને એક તાકાત પણ મળી રહી છે કારણ કે રાધિકા તેમની સાથે જોડાયા છે અને તેના કારણે કારણ કે કહેવાય છે કે ધર્મપત્ની એ શક્તિ સમાન હોય છે અને જ્યારે શક્તિ સાથે હોય ત્યારે એક ડબલ તાકાત તેમને મળતી હોય છે અને આપ જોઈ શકો છો કે પત્ની સાથે તેઓ હાથ પકડીને જ્યારે ચાલી રહ્યા છે અને રાજા રણછોડ છે, દ્વારિકામાં કોણ છે, સૂત્રોચ્ચાર પણ ચાલી રહ્યા છે, ભગવાનનું નામ લેવામાં આવી રહ્યું છે અને અત્યારે બસ દ્વારકા નગરી બસ હવે થોડીક જ દૂર છે અને ત્યાં પહોંચીને જ હવે આપણે તેમની સાથે વાતચીત કરીશું કે કઈ રીતે તેઓની આ યાત્રા રહી છે।